ચોમાસુ ખેંચાતા રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવી છે અને નર્મદાના પાણીથી તળાવ ભરવા માટેનું સરકારે આયોજન કર્યું છે। મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો કે ખેડૂતોને પાણીની સૌથી મોટી તકલીફ છે। વરસાદ માટે આગાહી થતી હોય છે, પરંતુ આ વખતે અલ નીનોની અસર છે। ત્યારે અલ નીનોની અસર થવાની છે તો શું પગલાં લઈ શકાય તે વિચારીએ। આ વખતે 10 થી 20% વરસાદ ઓછો થશે તેવું અનુમાન છે। અમે જ્યાં નર્મદાનું પાણી વધારે છે ત્યાં આપી રહ્યા છીએ। ગુજરાતના લોકોએ પાણી ના હોય તો તકલીફ કેટલી હોઈ શકે તે અનુભવેલી છે। જ્યારે આજે વરસાદ માટેની આગાહી આપણે થતી હોય છે, દર વર્ષે થતું હોય છે। આ વખતે અલ નીનો એટલે કે આ વખતે વરસાદ જે 100% થતો હોય કે આપણા ત્યાં આગળ 70% વરસાદ થતો હોય તો આ વખતે 10-20% એનાથી ઓછો થાય એવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવું અનુમાન છે। આપણે અત્યારથી એના માટે ગભરાવાની વાત ના હોય। કયો બીજ વાવવું જોઈએ જેથી કરીને પાણીની ઓછી જરૂરિયાત પડે, અને સરકાર તરીકે અત્યારે અમારી પાસે નર્મદાનું પાણી ક્યાંક ક્યાંક વધારે હોય તો એના માટેનું આયોજન પણ સરકારે કરી દીધું છે। અને તળાવો ભરવાથી માંડીને ડેમમાં પણ નર્મદાનું પાણી જ્યાં જ્યાં ભરવા જેવું યોગ્ય છે ત્યાં આગળ ભરવાનું ચાલુ